એક ગામમાં દ્રોણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ ગરીબ હતો. તેની પાસે ન તો પહેરવા માટે સારા કપડાં હતા કે ન ખાવા માટે કંઈ હતું. બ્રાહ્મણ કોઈક રીતે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેની ગરીબી જોઈને યજમાનને તેના પર દયા આવી. તેણે દ્રોણને બળદની જોડી દાનમાં આપી. બળદને પશુ માનીને બ્રાહ્મણ દ્રોણે પૂરા સમર્પણ સાથે તેમની સેવા કરવાનું શરૂ કર્યું. તે બળદોને એટલો પ્રેમ કરતો હતો કે તે પોતે ઓછું ખાતો હતો, પરંતુ તેમને સારી રીતે ખવડાવતો હતો. બ્રાહ્મણની સેવા મળતા બંને બળદ સ્વસ્થ થઈ ગયા. એક દિવસ એક ચોરની નજર બળદ પર પડી. ચોરે બળદોને જોયા કે તરત જ તેને ચોરવાની યોજના બનાવી. યોજના બનાવ્યા પછી જેમ જેમ રાત પડી, ચોર બળદ ચોરી કરવાના ઈરાદે બ્રાહ્મણના ઘરેથી નીકળી ગયો. થોડે દૂર ચાલ્યા પછી ચોરનો સામનો એક ભયાનક રાક્ષસ સાથે થયો. રાક્ષસે ચોરને પૂછ્યું, તું આટલી મોડી રાતે ક્યાં જાય છે? ચોરે કહ્યું, હું બ્રાહ્મણનો બળદ ચોરવા જાઉં છું. ચોરની વાત સાંભળીને રાક્ષસે કહ્યું, આવ, હું પણ તમારી સાથે આવું. હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. હું એ બ્રાહ્મણને ખાઈને મારી ભૂખ સંતોષીશ અને તમે તેનો બળદ લઈ લો. ચોરે વિચાર્યું કે મુસાફરીમાં તેનો કોઈ સાથી હશે, તેથી તેને સાથે લઈ જવામાં કોઈ નુકસાન નથી. એમ વિચારીને ચોર રાક્ષસને સાથે લઈને બ્રાહ્મણના ઘરે પહોંચ્યો. બ્રાહ્મણના ઘરે પહોંચ્યા પછી રાક્ષસે કહ્યું, પહેલા હું બ્રાહ્મણને ખાઈશ, પછી તમે બળદ ચોરશો. ચોરે કહ્યું, ના, પહેલા હું બળદ ચોરીશ અને પછી તમે બ્રાહ્મણને ખાશો. જો તમારા હુમલાથી બ્રાહ્મણ જાગી જશે તો હું બળદને ચોરી શકીશ નહીં. પછી રાક્ષસે કહ્યું, જ્યારે તમે બળદને છૂટો પાડો છો ત્યારે બ્રાહ્મણ જાગી શકે છે અને તેના અવાજથી પોતાનું રક્ષણ કરી શકે છે. આ બાબતમાં હું ભૂખ્યો રહીશ. રાક્ષસ અને ચોર બંને આમ જ દલીલ કરતા રહ્યા. બંનેમાંથી કોઈ એકબીજાની વાત સ્વીકારવા તૈયાર નહોતું. દરમિયાન રાક્ષસ અને ચોરનો અવાજ સાંભળીને બ્રાહ્મણ જાગી ગયો. બ્રાહ્મણને જાગતો જોઈને ચોરે ઝડપથી કહ્યું, અરે બ્રાહ્મણ, જુઓ, આ રાક્ષસ તને ખાવા આવ્યો છે, પણ મેં તને એનાથી બચાવ્યો. એણે તને ઘણી વાર ખાવાનો પ્રયત્ન પણ કર્યો, પણ મેં થવા ન દીધું. ચોરની વાત સાંભળીને રાક્ષસે પણ તરત જ કહ્યું, ના બ્રાહ્મણ, હું અહીં તને ખાવા નથી આવ્યો, પણ તારા બળદોની રક્ષા કરવા આવ્યો છું. આ ચોર તમારા બળદને ચોરવા આવ્યો છે. બંનેની વાત સાંભળીને બ્રાહ્મણને શંકા ગઈ. ભયનો અહેસાસ થતાં બ્રાહ્મણે ઝડપથી પોતાની લાકડી ઉપાડી અને બંનેનો પીછો કર્યો. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે હંમેશા પરિસ્થિતિ પ્રમાણે વર્તવું જોઈએ, જેમ કે બ્રાહ્મણ આ વાર્તામાં કર્યું છે. તેને ચોર અને રાક્ષસ વિશે વાત કરતા સાંભળ્યા પછી તેણે સ્વબચાવ માટે લાકડી ઉપાડી, જે તે પરિસ્થિતિ માટે એકદમ યોગ્ય હતી. તો મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે પણ આ ચેનલ પર તમારી કોઈ વાર્તા કહેવા માંગતા હોવ તો કોમેન્ટ કરો. હું આ ચેનલ પર તમારી વાર્તા કહીશ. તમને આગામી વિડીયોમાં મળીશું.